રાજકોટમાં આગામી તારીખ 25, 26, 27 એપ્રિલ 3 દિવસ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પતંજલિ યોગપીઠ હરિદ્વારના મુખ્ય કેન્દ્રીય પ્રભારી તેમજ સ્વામી રામદેવજી મહારાજના શિષ્ય સ્વામી ડૉક્ટર પરમાર્થદેવજી યોગ શિબિરનું સંચાલન કરશે। આ શિબિર સવારે 6 થી 7:30 નાના મોવા મેઇન રોડ પર આવેલા શાસ્ત્રીનગર પાછળ ન્યૂ ગાંધીનગર સોસાયટી શેરી નંબર 10 ખાતે યોજવામાં આવી છે। યોગ શિબિરમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન આદરણીય શિષપાલજી વિશેષ ઉપસ્થિત રહેશે। આ અંગે ભારત સ્વાભિમાન ટ્રસ્ટ ગુજરાત પ્રાંતના પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ સહિતના સભ્યો દ્વારા अब तक मीडिया हाउस ની મુલાકાત લઈ માહિતી પૂરી પાડવામાં આવી હતી। મારું નામ લક્ષ્મણભાઈ પટેલ, રાજ્ય પ્રભારી ભારત સ્વાભિમાન અને પતંજલિ યોગ સમિતિ। રાજકોટના પ્રજાજનોને સહજ જણાવવાનું કે આવતી તારીખ 25, 26 અને 27 3 દિવસ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદાચાર્ય બાલકૃષ્ણજી મહારાજના અતિ કૃપાપાત્ર ડૉક્ટર પરમાર્થદેવજી સ્વામી અહીં પધારી રહ્યા છે અને યોગ ગંગા હરિદ્વારથી અહીં પધારવાની છે। તો આ 3 દિવસના સવારના 6 થી 7:30 સુધીના 3 દિવસના આ યોગ અને આયુર્વેદ, સ્વદેશી, ભારતીય શિક્ષા બોર્ડ અને વ્યક્તિત્વ વિકાસ માટેના વિવિધ પાસાઓને આમાં ચર્ચા થશે અને જ્ઞાન મળશે। 26 તારીખે જામનગર મુકામે જબરજસ્ત યોગ સભાનો કાર્યક્રમ છે, ત્યાં પણ પધારે। 27 તારીખે મોરબી કાર્યક્રમ છે, ત્યાં પણ પધારે અને 28 તારીખે ભારતીય શિક્ષણ બોર્ડના નેજા નીચે NP સિંહ સાહેબ હરિદ્વારથી પધારવાના છે। તો શિક્ષણવિદો સાથે 28 તારીખે પણ ભારતીય શિક્ષણ બોર્ડ અંગે એક સ્વાદ ગોષ્ઠી રાખી છે, એમાં પણ શિક્ષણ જગત સાથે જોડાયેલા પધારે એવી વિનંતી। તારીખ 25 સાંજના 8:30 કલાકે ભગવતસિંહજી ટાઉન હોલ ગોંડલ ખાતે રાખેલી છે, એમાં પરમ પૂજ્ય સ્વામી પરમાર્થદેવજીની યોગ સભાનું આયોજન કરેલ છે। તેમાં તરાના ક્લબ અને ગોંડલની વિવિધ 20 કરતાં વધારે સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખ્યો છે અને ત્યાં એન્ટ્રી પાસ ફ્રીની પણ વ્યવસ્થા છે। તો ગૌતમ બુક સ્ટોર ઉપર ફ્રી એન્ટ્રી પાસ મળશે, એ પોતે વહેલા વહેલી તકે પોતાના પાસ મેળવી લે અને આ યોગ જ્ઞાન ગંગાનો લાભ લેવા ગોંડલ શહેરના તમામ પ્રજાજનો પધારે એવી અમારી હાર્દિક વિનંતી। શિબિર સ્થળ છે નાના મવા મેઇન રોડ ઉપર શાસ્ત્રીનગરની પાછળ ન્યૂ ગાંધી સોસાયટી કોમન પ્લોટ 1માં સમય સવારે 6 થી 7:30 નો રાખેલો છે અને બધા નગરજનો અને યોગ પ્રેમી આત્માઓમાં અને ગ્રુપ સાથે બધા પધારો એવી અમારા સૌની ઈચ્છા છે।